મિતુલભાઈ અને નિખિલભાઈ માન
પતિ ઘેર હોય હરે વાળો થોડું માઇક મિલ લો ને માઇક નહીં એક સ્ટેન્ડ મૂકી દો ને હા હાલો 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 હાથ કરો ત્યાં આવજે હાથ કરો ત્યાં આવજે આવજે દેવી હાથ કરો ત્યાં આવજે You
ऑन कर माइक, ऑन करो प्री माइक आप। એ સાહેબોનું ઘર ગીરનો રે મારો સાહેબોનું ઘર ગીરનો ખટકે વેલી આવશે માડી ખટકે વેલી હલો 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 હેડો લાગ્યો
વાહ મિથુન, સંજય, વાહ મારી પંચો મારા વિહતના ભગવાન હું હારીજ તાલુકાની માતા કમા વાહ માડી સૂર્ય ઉગ્યો છે અને હું મરદની માતા બજાર વચ્ચે બોલું મિથુનભાઈ નિખિલ તારા રોજી રોટી તારા ધંધા પાણી શિવમ મેડિકલ એન્ડ લાઇફસ્ટાઇલ સ્ટોર પંચો અને રુદ્ર ફાર્મસી ભાઈ કેવલ ઓવર અને હું વિહત બોલતી છું પેલું મેં મળી. કીધું એ બરોબર નહીં લાઇફસ્ટાઇલ સ્ટોર એ ખોટું પણ આ તારી રુદ્રા ફાર્મસી હશે અને હાજીપુરની શિકોતર અને કાળકા અને મેલડી ખભા કે હવે હું દેગોડાની માતા ખભા આ જે બુનો બેઠી હતી સંજય તારું કુટુંબ હશે આ તારું કુટુંબ તારું હગાવાનું દહરાનો ગાળો ઉગ્યો બજાર વચ્ચે ઢોલ વાગ્યો સંજય બજાર વચ્ચે રાયમોલ ઢોલ વાગ્યું છે અને આ ઢોલ વાગ્યા એવું 12 મહિના થઈ 2023 સાલ આવન નોરતાની આકમ જતી રહે માડી આ ઢોલ વાગ્યા હતા એનું પરમાણ ના બતાવું મારું વિહત કરતા મારો જીવડો જતો રહેશે. ભોળિયા ધૂળો રહેશે. હે મારી વિહત, હે મારી વિહતમાં. જો સંજયભાઈ મિતુલ નિખિલ કેવલ પંચો અલ્યા ભાઈ રાજ મારા વિહતના ભગવાન એવું કહેશે નિખિલ આ જે રુદ્ર ફાર્મસીનું પકડ્યું હોય ઈમો આગળ વધવાનો ટ્રાય કરજો આ અમે કહીએ ઈમો ન પડતા જે પકડ્યું છે ઈમો આગળ વધજો આવું હું દેગુડાની માતા કહું અને સંજય હું અમની માતા જો કદાચ હું દેહુડા જીવન બારની માતા હું નોનિયા ભડિયાનું તેરું બોલતું છું સવારે મામા અને મારો વિહતનો ભગવાન છે રાયમોલ મારી પંચમો પાટણના બજરિયાની માતા આવી ભગાડ પાવળિયા માતા આવી મામા મામા કેવલભાઈ જો હું તમારી માતા છું મારો વિહતનો ભગવાન બોલતો હોય. મામા સંજય હું ચારોલના પટેલોની માતા છું હું ગોપી પટેલની માતા તુલસી માડી મિતુલ નિખિલ હું પાટણ હિરિયા લાસુની માતા છું અને મારા વિહતના ભગવાન ક્ષમા છું પણ આ ટેન્શન આ ચોઘડીએ હું જીવન બારની માતા 2022 ની સાલ છે અને 10મા મહિના
દશેરાના દાડે ઢોલ વગાડ્યા છે તારો ધક્કો ના બદલી ના ખુદ માતા ના કેવરો ભગત દિવસની ટિકિટ મને મળી પેલી છે દિવસની ટિકિટ મને મળી પેલી છે 6 વાગે છે મારી મહેરબાનગી હે કાકાડી હે ઢોળિયા અને જો મારા વિહેતના ભગવાન રઘા બોલતા હશે આખી દુનિયામાં રઘા બાબા જલેબીના ફાફડા છે બાબા આખી દુનિયામાં રઘાભાઈ આખી દુનિયામાં જલેબીના ફાફડા છે આ બધા એક સૂત્રના શબ્દ છે તપેલીમાં સી રોડ ગણપતિ બાપા તો આયે થાય જલેબીના ફાફડા સિકોતરમાં આ બધા સૂત્રો છે ખોટી વાત છે આપણે પૂછો કેટલા સૂત્રો જોઈએ એટલા બધા પણ બંધો મારા વિહતના ભગવાન બોલતા હશે હું દેહુણાના બારકી માતા બોલતી છું સંજય એટલા ઉમરથી પ્રસંગ નાનો હોય કે મોટો ભાઈ કુદરત જમા કરજ જો કરોડનો પ્રસંગ જમા થતો હશે દ્વારકા તો તારો વિષ્ણુનો અને નિખિલનો આ પ્રસંગ દ્વારકા વાળો મોરના પ્યાસાથી જમા કરતો હું ઈચ્છા લાગુ સંજયભાઈ જો આવું મારા વિહતના ભગવાન બોલે અરે વગાડવા માંડો તમે બેહી રહ્યા વગર મારી વિહતે મોઠા કારું બાબરું વધ્યું હોય પગનો ધોધરો ડોસો દળમદળ કરતી રુદ્ર ફાર્મસીમાં ઉતરી તો દહરોનું ઘોડું ના ધોળાવું તો વિહત નહીં વગાડ મારા વિહતના ભગવાન સંજય હું દેવી પૂજકનું દેરું બોલતો છું મારો વિહતનો ભગવાન દહરાના દાડે બોલતો છે લવલી પાન પેલેસ પંચો વિહત આવી છું જો મારા વિહતના ભગવાન બોલતા હશી હું દેહુણાના બારકી માતા છું અને તારી રુદ્રા ફાર્મસી રહી ને આ બાજુમાં જે ફોનના ગલ્લાનું નામ છે લવલી એવી દેખતાડો તને નિખિલ લોકો એવું કહે છે વાહ નિખિલ લવલી કામકાજ છે આવું ના કરું મારું નામ માતા ના કહેવાય
પણ મારા વિહતના ભગવાન એવું કીધું નિખિલભાઈ listens to me, તમે મને સાંભળો. મારા વિહતના ભગવાન બોલતા હજી અને આ પાછા 15-20 મિનિટ જ રહી પણ તારી સમાજનું નામ ઓગળ્યો આ કલાક નો બગાડ્યો આ સમાજની મને ગમતી સમાજ મને વિહત નહીં ગમે છે મારા ભુવાને ગમે છે કે તમારા કર્મની જે ભૂલ હતું એ મારા ભુવાના ઘેર આવીને આ બેઠી અને મારા ભુવાને વચ્ચે જો બનાવી દીધો હિરિયા લાસુજી માતાએ પણ મેં કીધું ઓર્ગનમાં કેવો હિરિયા લાસુડી જોડી તું રંગ તાળી રમતી હોય જીવન જગમાલ ના તું તાવા જમતી હોય ના ઘોડાની ખડી તમે ભમર ઘોડા હર તલાવ ગોદ્યું હોય બાબરિયા બેટમો લાલવાદી ફૂલવાદી બદારીને માર્યા હો ઓ માં જો છોડી ઝોપડી ને બાબરિયા બોધી ને વિદ્યાનો મૂળ કાઢ્યો હોય નાખનો વગાડી તુએ નાકેડો કાઢી હો એ મારી વસકારી મેલડી વિહેત કમા હસી દુનિયા કરે એવું કરવાનું નથી રખત કરે એવું કરવાનું નથી તારે મારે જુવાનું લેવાનું નથી એ સુવારા લેખ તારે લખવાના નથી સુવારા લેખ તારે દરવાજેથી નેકડું વચ્ચે કોમ આવે તો મિતુલ ટંકો ના વગાડો માતા આવું જો મારો વિહતનો રાયમોલ ભગવાન બોલતો છે વળતી માતા પણ તમને પાકો વિશ્વાસ હોવો જોઈએ કે નો ફિયર્સ મેન સિકોતર ઇઝ હિયર તમે ચિંતા ના કરતા હું સિકોતર માં હાજર છું એવું એ કે છે હાજીપુરવાળી પણ જો મારા વિહતના ભગવાન બોલતા ઓલ એવરીબડી ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ વગાડ 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 હરિહોમણા મનોમણા ના લેખ લખવાના નથી હરિહોમણા મનોમણા ના લેખ લખવાના નથી તારે મારે
સેલ બેલ લગાવી તો એ તો ઈમ નહીં મત ગઈ જેલ નો નીકળો તો એ બહાર ઉભવાના પણ મજૂરી કરજો ભાઈ બધન પૂરું તો રામ રાજી રહે એવું કે ગરીબની માતા બોલીનું મકવણીની માતા પણ કેવલ ભાઈ આ મોઢવા બંધાઈ ગયા સંજય અનમુ દુહરિયા વડતી માતા મૂર્તિ મિતુલ નિખિલની જોડ છે આ જોડ છે જો આ જોડની આબરૂ ના રાખવું માતા પછી લે તારું કુટુંબ તારું કાકા કુટુંબ તારું કાકા કુટુંબ તારી બોર તારી માં તારી દીકરીઓ તારા ભાઈ ભત્રીજા જે ભાઈ એને રગા વરણની ખોડિયાર ખમા કે છે પાવાગઢની કાળકા આદિપુરની શીખોતર અન ઉત્તાની વેરડી ખમા કે છે રમાજી આડી પછી રગા ભાઈ આ ટેમ છે દુનિયામાં જો કદાચ તમારો મારો સંજય પહેલા ઓમને મળી ગઈ મળેલી હતી જિંદગી તમારી રહેવાની જો વેળા લઈને વિહત બોલતી તમે મારા થઈને ફરો ખાલી તમે મારા થઈને ફરો અને કોકે ડાયલોગ મારેલો કે હમ ઉનમે से जो कभी लाइन में नहीं खड़े रहते जहाँ खड़े रह जाते हैं वहां से लाइन शुरू होती है એ જેણી જેણી વાગે છે ઝાલરીઓ જેણી વાગે છે ઝાલરીઓ મારે ગાઉં વિહતનું હાલ અહીંયા એ તે વાગે છે ઝાલરીઓ અહીંયા એ તે વાગે છે ઝાલરીઓ મારે ગાઉં વિહતનું હાલ આડી તમારો ઘોડો દોડ્યા છે સંજયભાઈ રાતી આ મારો ઘોડો દેવાય ખાવડ ના બધા એક જ જગ્યાએ ભાઈ વગાડતો હતો સાચું જો કદાચ તારા ઉજે રગાને કીધું કે હવે મારો ભો સાચી જાય છે પણ કે બિલકુલે નિખિલે બહુ પ્રેશર કર્યું કે એમાં ઠાકડી લાવતું પણ સંજયભાઈ જો આ દહરાના દાડે આ નિખિલની બિલકુલની આ મુરાદ તમે પૂરી કરી છે અને તમે કોઈની ત્રણ વસ્તુ બાકી હોય ઓરતો હોયથી થાય ઓરતો મીન્સ કે ફિલિંગ છે ઓરતો હોયથી થાય ઓરતો રગા હોયથી થાય સપના હોયથી જ હોય જો કોઈ ઓરતો હશે ને વાંચોમાં કોઈ સપના જોયો હશે અને પૂરો ના કરી આવું માતા ના કહેવું આવું મારા વિહતના ભગવાન કીધું સપનો તમારો વ્યાજબી જોવી વ્યાજબી તમે એમ કહો કે મારા એક સારું પેડ જેવું છે ઓના કરતા તો એ સપનું સારું કહેવાય પણ તું માતા આવીને ઉભો રહીને એમ કી કે માં એક એપલ લઈ આવે પણ એપલ તો એ સપનું કહેવાય એપલ તો આપણા ખિસ્સામાં 1,80,000 નો કેટલા આવી જાય પણ આ ધંધો આ રોજી હ કે મારી સારો ઢોલ લાવો હો સારું વર્કર લાવું છે આવું લાગ્યા છે આવું સપનું કહેવાય પછી તમે અહીંયા આવીને એમ કહો કે રગાભાઈ એ સારું તો આપણે લઈ લેવાનું હોય સંજય પણ જો હું વિહત આવી છું અને મારા જીવન બારની વાતાલા ભગવાન બોલતા હશે મિતુલભાઈ આ જે વસ્તી રહી ને આ વસ્તી એક બી માણસ નવરું નહીં તમે એવું સમજતા હો ના ના આ એકે માણસ નવરું નહીં પણ એવી ખબર પડી દેવ નિમિત્તનું લાગે છે કઈ એટલે ઉભા રહી ગયા બાકી તને એમ હોય કે ગેમર ખાકડીના સંજયના ના એમને એવી ખબર પડી કે આ રાત કરતા અલગ છે અત્યારે કે દેવનું પણ જો હું માતા હશું તમે ઉભા રહ્યા હશો અને તમારું ઉભા રહ્યાનું પરમાણ ના રાખવું તમારી માતા સંજયભાઈ તું મારા દુહરિયા વડતી માતાનો રામ બોલતો હશે અને હું ગોપી પટેલના માઢીની માતા મારી પંચો મિતુલ માતા આવી હિરિયા લાસુની અને જો 11 ને 10 બોલતી છું અને આ જગા ઉપર બોલી છું દહકા ઉપર દહકો તારો દેવી પૂજક નો વેકો ના લાવું મારું નામ માતા ના કહેવાય
પારેથી હેત રાખજો, ભાઈબંધ દોસ્તારથી હેત રાખજો. કાળકા શિકોતર ખોડિયારના મેરડી એવું કહે છે. નિખિલભાઈ, નિખિલભાઈ, તે જે ધાર્યું જે વિચાર્યું, એના કરતા તેણ કરું, હારું ન કરું, તો મારું આશીર્વાદની શિકોતરનું બાપા ખમાનું. પણ બંજો આ ટેન્શન અમારા વિહરના વગર બોલતા છી. રાયમોલભાઈ, સંજયભાઈ, જો હું રગા દેહુડાના બારગી માતા અને બે ઢોલી નાખું છું. અત્યારે જે આ ઢોલ વાગ્યા એ મારા દેવના વાગ્યા છે. કોઈ દાડો દૂધ બાજરીના દીકરા તમારા ખુરશીની હું રબારીની માતા. સંજયભાઈ, ભાઈ એવું બોલ્યો કે આશીર્વાદ ઊંઘ્યા નહીં, તો આ ધોળા એ તાનો એટલે ભાઈ મોથું બનાવ્યું કુદરતે કબૂલ છે, ઓશિયો બનાવી કુદરતે કબૂલ છે, દોત બનાયા કબૂલ છે. આ નતું બનાવવાનું તો આ બધું ન હોત. આ ન બનાવ્યું હોત ને તો આ ઉજાગરો ના કરવો પડે. આના કારણે છે. અને આ એવી વસ્તુ હ કે તમે બપોરના 12-12 વાગે ઓમો ગમે તેટલું નોખો, 8 વાગે તો તમારી તૈયારી કરવી જ પડે. આ એવી ભગવાનના ઘરની ઘંટી છે. દવાઈ જ જાય. પણ જો ભગવાને પેટ આલ્યું છે તો તમને રોટલો આલશે. ભાઈ તમે હમણાં એવું કીધું કે જગત ના કરે એવો ધંધો કર્યો, પણ જો કર્યો છે મારો ભરોસો હશે તો નિખિલ મિતુલ તમારો શબ્દ કાશી પહોંચી જવા. પછી સંજયભાઈ, તમે આ માઇક રગાના આલો તો રગાને થેન્ક યુ ના કહેવું પડે. તો મેં મિતુલને ગુલાબ આલ્યું માતાએ તો મિતુલે થેન્ક યુ ના કીધું, નિખિલે ના કીધું થેન્ક યુ. એની ફરજ નહીં. થેન્ક યુ ખાલી 18 શબ્દ થેન્ક યુ. તને ઇંગ્લિશમાં જો મારા વિહતના ભગવાન આ વસ્તુ હ કેવલભાઈ, પણ ઓર્ગન વાળા ભાઈ જે ઢોલીને પેડ વાળા અને સાઉન્ડ વાળા તમને રોજી રોટી મળી રહે એવું ગોપી પટેલ. મજૂરી જેને કરવી છે એને રામ આવશે. આવું હારી તારું કે કાકડી જીવણની માતા સાહેબ કાળજે બોલું ભગત પાવળિયા માતા સુખમાં વિહેદ સુખમાં વિહેદ Hey!
કોઈ દાડો તે ઊંઘેલી જોઈ તો આજે નિખિલ થોડું ઊંઘી લો એવું કીધું કીડીએ જો કીડી કોઈ દાડો ના ઊંઘતી હોય એના પ્રસંગ કોઈ નહીં આ તો મારી સોડીના વિવાસી એવું કીડીએ કોઈ દાડો કંકુતરી લસી તો એ તમે ઊંઘતી જોઈ હે કોઈ દાડો કીડી બરોબર એ નહીં ઊંઘતી તો તમારે ના ઊંઘાય ઊંઘ્યા વિજ્ઞાન જેટલી ઊંઘ લેવાની ભાઈ જે 6-8 કલાકની કુદરતે કીધેલું છે લેવાની પણ તમે ઊંઘીએ છે 3-4 વાગે તમે 3-4 વાગે ઊંઘો એટલે ઘડીના બંકાઓ પૂરું કરી નાખ્યું પણ બચ્ચો પહેલા સુવો અને પહેલા ઉઠો પણ તમને એમ કોઈ શાંતિથી હમણાં 4:30-5 વાગે ઉઠીએ છે એટલી ઘડી તો ફરી વળ્યા હોય આદમી કરશું ના પણ જો હું વિયત આવી છું બગાડ કરી જંગલ હોય જંગલ 1 કરોડ પશુ પક્ષી રહેતા હોય સિંહે રહેતો હોય વાઘે રહેતો હોય હરણે રહેતો હોય હરણ જંગલમાં રહે એનો કોઈ વાંધો નહીં પણ હરણ જીદ પકડે કે મારે સિંહની જોડે જ રહેવું છે એ બને ભાઈ હરણ એમ કે જીદ કરે ના ના નિખિલ આપણે તો સિંહના જોડે જ રહેવું પેલો યાર મારી નાખે ના મેલે યાર એમ જો મારા જીવનની માતાનો રામ બોલતો હશે કેવા પણ મારા દેવના પ્રભુ મિતુલભાઈ નિખિલભાઈ કેવલભાઈ રાજ છે ભાઈ અરે રાજભાઈ જો હું દેહુડાના બારકી માતા હજુ મારો વિહેતનો ભગવાન હશે નિખિલ તું જોડ્યો સંજયભાઈને પગે લાગ્યા વસ્તી પગે લાગી નગર તારું એવું ગણતરી બાકી કે ભણવાનો શોખ નથી મારી પણ માતા આવે છે 12 મહિનામાં 1-2 વખત ચોક જોઈએ બાકી એને કીધું મેં તો જે કર્યું છે ને એમાં મારી માતા ખાલી ભેળી છે તોય બહુ જોવાની અલ્પેશભાઈ એને ભણવાનો શોખ નહીં એનું એવું કેવું છે મારી શીખોદર મારી ખોડિયાર મારી મેરડી મારી કાળકા આ રૂપડા ફાર્મસી ને એના આગળ વધારે તોય બહુ તેજુ કોઈ ભણવાની જરૂર નહીં પણ જો તમને કદાચ સરસ હશે સરસ લીધો તમારો દોરો છે કોન્સન્ટ્રેશન તમારું કોન્સન્ટ્રેશન કમ્પ્લીટ હશે તો એ તમારાથી કોઈ પણ ગતો નહીં કરો પણ જો તમારું કોન્સન્ટ્રેશન ઓમ કે ઓમ થયું બરોબર તો એ માહિતી કરશે ભાઈ બરોબર પણ તમે જો કમ્પ્લીટ કોટેથી કોટે હો અને તારા મિતુલ નિકલથી બદલાવ તો મારું ભગત પાવળિયા માતા આવી એક ઓટો મારો દેવી કડીક ઓટો મારો રે
ખાલી એવું પૂછો કે જે 1 થી લઈને 100 સુધીમાં 100 કેટલી વખત આવે એને કીધું કે ફાર્મા કરેલું હોય 1 થી લઈને 100 સુધી ગણવા બેસે તો 100 કેટલી વખત આવે તમને ખબર છે તમને શું થઈ જાય જવાબ એક ગણ 1 2 3 4 5 6 7 8 9 એમાં 100 સુધી ગણીએ તો 100 કેટલી વખત આવે ખાલી આ તો સિમ્પલ સવાલ છે આર યુ શ્યોર 5 વખત આવે કેટલી વખત 25 એટલે પાહો 50 એટલે અડધા હો 75 એટલે પૂણી હો 99 એટલે ઓગણ હો અને એકડે 2 મિનિટે ગાડ કીજે વગાડો વગાડો વાડી મારા દેવના ભરપૂર જીવન માર્ગી માતા તમારી રોજી રોટી તારા ધંધા તારું કટમ કદીનો તારું આખું વાળું તારું પ્રેમ કોઈને ભગવાન દુઃખ નહીં આવે આવું હું પારકર મોકળા ભગવનની માતા આટલો મારો વિહતનો ભગવાન બોલતો હશે જીવનની માતા બોલતી છું સંજય જેટલા ધંધાની જેટલી પેલી છે તેવો ઢોલ સરકાર્યો એ ધંધાની ચીવટ કહેવાય આ ઢોલ ચકાચક એ મિતુલભાઈ નિખિલભાઈ આવી રીતે ધંધાને શણગારજો આવી રીતે ધંધાને શણગારજો તારી માતાઓ તારો શણગાર પૂરો કરવા આવતી હું દેખોડાના બાર અને આજ દશેરાનો દાડો હ અને ગણિતનું નોટનું પત્તું કોરું હોય આ તો હવા લીટીઓ વાળી નાટલી નગર પેલા ગણિત કોરી કેમ નથી લાવ્યો થોડા પત્તાની નોટ હતી પેલા એવું કોઈ કોરું પત્તું હોય તું નિખિલ અને મિતુલ બે અંદર કોઈ બી ચિત્ર દોરજો ચિત્ર દોરી છૂટા થઈ જવાનું 12 મહિના થઈને ચિત્રમાં કલર ના પૂરું મારું નામ માતા ના કેવડા વાડી કે આવો આવો ઓ જોગ માયા આવો કે માં એક દાડો તમે દરિયો વલોયો હોય ને ઝઘડું સાવણિયાનો મધ દરિયા ગામડો તારો હોય મા પાટણ જૂના અખાડા તખુએ નાગણી છો મા પગડીનો જાડો પિયોર બનીને મોઘો મોમેરો ભર્યો એક દાડો તમે પથ્થરનો વધો કર્યો એ મારી જોગી ભોગીની સિકોતરમાં સિકોતર તરાવના ગુણવત છે રોમ મારા
ભેગા કરેલા છે અને એની એ જ માતા આજે રમવા આવીશ કમા ઢોલી વગર વગાડો વગાડો ઘડી કે હવે આવો કેટલી ઘણી વસ્તી ઊભી છે આડી એમાંથી 90 માનવા વાળા હોય 10 માનવા વાળા ના હોય બાપા પણ હું શીખોતર જો આ કોકના આંખમાં આખું ભારી જી હોય તો જગતમાં હું શીખોતર ઠેલાય બાપુ વગાડ ઢોલી દુનિયા કરે એવું કરવાનું નથી દુનિયા કરે એવું કરવાનું નથી તારે મારે જોવાનું લેવાનું નથી દશેરાના દારે 5 રૂપિયા ખર્ચ્યા હે અને જો દશેરાનો 10મો દિવસ કહેવાતો હોય નવે નોરતા માતા રમીને આવી હોય અને જો તારો ધરકો ના બદલી નાખું તો જગતમાં હું માતા કહેવાય દુનિયા કરે તારે કરવાનું નથી દુનિયા કરે શીખવું કરવાનું નથી તારે મારે જોવાનું લેવાનું નથી તારે મારે જોવાનું માતા મારે બાવળી ફૂલડા ઉગાડે રે
તમને બહુ ખબર છે. હા બાપા જો એ વિહત ક્યાં રમવા આવી હું માતા કહું સિકોતર માતા કહું. હા બાપા જો વિહત જે વખતે આ ગાડીએ રમવા આવી બરાબર નિખિલભાઈ ધ્યાનથી આગળ છે તે દિવસે માતાજીએ કહ્યું વિહતે કહ્યું જો માતા સાચી રમવા આવી હતી આજે વિહત હા બાપા અને વિહતે કીધું કે સિકોતર અહીં હાજર બેઠી છે સાચું કહ્યું બરાબર એ આર પાર ભાંડારી મારી વિહત મેલડી સે વગાડ શકડ્યા અને મોન કે મન પૈણાવો પૈણાવો બોલ રે બોલડ્યો લો માતા બોલ્યા તમે ભગવાની નહીં પણ તું હાર પાર વિવાદ મેલડી કવડી છે કે આ ભાઈ પાસે સિકોતર બેઠી છે અને એના ખભે છે મારે આ માણસની જરૂર છે મારી આ વિવાદ કેવડે કોને વગર બોલી અલ્યા મોન કે મન પૈણાવો પૈણાવો બોલ રે બોલડ્યો લો આજે અવસર સોનાનો છે એટલે મારે માતા સિકોતર ને બીજું જાજુ તો બોલાય નહીં પણ ગેમર ભુવા આ જગણમાં બેઠેલા સિકોતર વાળા ના ઘરે કેટલું દુઃખ છે એ માતા હું સિકોતર પાડું એ સિકોતર હું માતા પાડું આજે જગન છે એટલે મારે કઈ બીજું ખમા સિવાય બીજું મારે બોલવાનું કોઈ અધિકાર નથી બરાબર ગેમર હોય કે ના હોય એનાથી મારે કોઈ મતલબ નહીં પણ એના ઘરે દુઃખ 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 હું ભાડું છું માતા મટાડી દે
ભાઈ જો વિખત બોલી છે તમે મને સાચવો બરાબર તમે મને જેવી સાચવો જો એવી હું તમને માતા સાચવવા ના આવું તો જગતમાં હું માતા લાગે હા બાપા પણ એ તમારા હાંચવ્યા ઉપર જાય તમે મને કેવી સાચવસ બરાબર આજે દુઃખ પડ્યું એટલે માતાને ભૂલ્યા માતા તો તમારી પરીક્ષા હા ભાઈ બહુ દુઃખ આપે પણ જો એ ગાતા ઉપર હેરો અને જો એ પથ્થરનો બગીચો ના બનાવી દો તો જગતમાં મને માતાની કહેવાની નથી કરવી કોઈની હાની રે કરવો એક નંદજી રાજી રે નથી કરવી કોઈની હાજી રે કરવો એક નંદજી રાજી અકબર તું સલામની આશા રાખતો હોય તો રાખજે વિજય રોડો રોડની રીતે રે રોડો રોડની રીતે રોડો રોડની રીતે રે વિશ્વાસ રાખજો, મારા નામનો ભરોસો રાખજો. તમારી મોખમાં હું છે મને દેખાતું નથી. તમારો દુઃખ છે એ મને દેખાય છે. પણ બરાબર જો દુઃખ હોય ને દુઃખ ના પીજો તો ભલું મારી માતાનું બી. હવે
હાલવાનું છે અડી નહીં પણ બરાબર તો મને તકલીફ આખરેની શીખોતરનો ટહુકો મારજો જો કદાચ પેહી જેનું ભાડા કાઢી ડોકો મારો એ તને રાસે રમાડું આખી રાત રંગીલી રોણી હવે આવો ને મારી સાથ
આવતા